વિરામ બાદ આપનું સ્વાગત છે। જે રીતે રસ્તા ઉપર અકસ્માતોની સંખ્યા વધે છે, અકસ્માતો પાછળ હોય છે બોગસ લાયસન્સ। જી હા, આરટીઓમાંથી જે બોગસ લાયસન્સ મળે છે, કદાચ તેનું પણ એક કારણ હોય છે કે વાહન ચાલકોને ખબર નથી હોતી એ નીતિ નિયમોની, છતાં પણ એની પાસે લાયસન્સ હોય છે। અને આવી ઘટના ગાંધીનગરથી સામે આવી છે। અહીં આરટીઓના બોગસ લાયસન્સનો કેસ સામે આવ્યો છે। તમામ બોગસ લાયસન્સને સસ્પેન્ડ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। જો કે 2000થી પણ વધુ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવ્યા છે। ટેસ્ટ વગર જ ઇસ્યુ કરી દેવામાં આવતા હતા આ ડ્રાઇવિંગ લાયસન્સ। જો કે અત્યાર સુધીમાં 350 લાયસન્સ રદ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। જો કે ગાંધીનગર આરટીઓ કચેરી ખાતેથી એક બે નહીં અનેક લાયસન્સ આ રીતે અપાયા હોવાની જાણકારી આવતાની સાથે જ સવાલો ઘણા બધા ઉભા થાય છે। આ સાથે હવે અમદાવાદ સાયબર ક્રાઇમને પણ સાયબર ક્રાઇમ દ્વારા 2 એજન્ટ અને 2 આરટીઓના અધિકારીઓની ધરપકડ કરી છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન હજુ પણ ચોંકાવનારી જાણકારીઓ સામે આવી શકે છે કે શું આ જે આંકડો છે તે તેનાથી પણ વધારે હોઈ શકે છે કે કેમ। એજન્ટ સહિત હજુ પણ 20 લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને ખૂબ મોટું રેકેટ આરટીઓ અને તેમાં પણ લાયસન્સને લઈને ચાલી રહ્યું હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ઘણા ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સો ઇસ્યુ થતા હોય એ બારામાં તપાસ કરવા માટે અમે ત્યાં આરટીઓ કચેરી ગયેલા અને એમાં 19 જેટલા એજન્ટોને અમે લઈને આવ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અને એમની સઘન પૂછતાછ કરેલી અને એ બાબતે આરટીઓ કચેરીમાં અધિકારીઓની પણ અમે પૂછતાછ સઘન રીતે ચાલુ છે અમારી અને એમાંથી જે કોઈ પણ અધિકારીઓને અમને એવું લાગશે કે આમાં એમનું ઇન્વોલ્વમેન્ટ છે અને ટેસ્ટ આપ્યા વગર લાયસન્સો ઇસ્યુ કરવામાં આવેલા છે તો જે પણની એમાં સંડોવણી અગર જણાશે તો એમને એરેસ્ટ કરવામાં આવશે। પ્રદીપ કચ્છિયા જોડાઈ ગયા છે અમારી સાથે। અને પ્રદીપ, આરટીઓમાં પણ જે લાયસન્સ છે તે બોગસ મળે છે, ટેસ્ટ વગર જ મળે છે અને કદાચ રસ્તાઓ પર અકસ્માતોનું કારણ પણ આ છે। બિલકુલ દિવ્યા, અમદાવાદની અંદર જે ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત થયું હતું ત્યારબાદ આરટીઓ જે કચેરી જે છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળી હતી। અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આરટીઓની ટીમ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જે પણ વાહન ચાલકો જે છે તેમની પાસે લાયસન્સ છે કે કેમ અને લાયસન્સ એ જે છે તે ઓરિજિનલ લાયસન્સ છે કે ડુપ્લિકેટ છે કે કાં તો પછી વગર ટેસ્ટ ટ્રેક દ્વારા લાયસન્સ આપવામાં આવ્યા છે તે પ્રકારના લાયસન્સ જે છે તેની વિગત છે। કેમ કે અમદાવાદના આરટીઓ અધિકારી જે છે તેમને માહિતી મળી હતી કે ગાંધીનગરની અંદરથી જે છે તે નકલી લાયસન્સો એટલે કે ટેસ્ટ ટ્રેક આપ્યા વગર જ લાયસન્સ ઇસ્યુ કરી દેવાના 9 જેટલા લાયસન્સો જે છે તે મળી આવ્યા હતા અને તેને લઈને ગાંધીનગરના 2 એજન્ટો અને 2 આરટીઓ અધિકારી જે છે તેની અટકાયત પણ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમની અંદર પૂછપરછ જે છે તે વધારે કરતાની સામે વધુ માહિતી જે છે તે સામે આવી હતી અને જેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા ગત 2 દિવસની અંદર કુલ 20 જેટલા એજન્ટોને સાયબર ક્રાઇમ ખાતે લાવવામાં આવ્યા હતા। તમામની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને સાથે આરટીઓની અંદર જે અધિકારીઓ કામ કરી રહ્યા છે તે અધિકારીઓની પણ હાલ તો પૂછપરછ ચાલી રહી છે। વધુ ને વધુ હજુ પણ આની અંદર ખુલાસાઓ થાય તેને લઈને પણ આરટીઓ કચેરી દ્વારા પણ હાલ તો તૈયારી હાથ ધરવામાં આવી છે। આ સાથે દિવ્યા એ પણ મહત્વનો વાત છે કે 2022ની અંદર જો વાત કરવામાં આવે તો લગભગ 10,000 કરતાં પણ વધારે લાયસન્સ જે છે તે ઇસ્યુ થઈ ચૂક્યા છે ગાંધીનગરની અંદરથી અને 2023ની અંદર આ 7 માસની અંદર જો વાત કરવામાં આવે તો કુલ અત્યાર સુધી 4,000 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ જે છે તે ઇસ્યુ કરવામાં આવ્યા છે। એટલે હવે સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ ટીમની મદદથી ગત વર્ષની અંદર જે આરટીઓની અંદર જે લાયસન્સ ઇસ્યુ થયા છે તે તમામ લાયસન્સની સાથે સાથે ચાલુ વર્ષે એટલે કે લગભગ 15,000 જેટલા લાયસન્સ જે ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે તે તમામ લાયસન્સનો હવે ટેકનિકલ ટીમની મદદથી તમામની તપાસ જે છે તે કરવામાં આવશે। અત્યાર સુધીની અંદર લગભગ જે સાયબર ક્રાઇમ જે છે તેને માહિતી મળતી મુજબ 400 કરતાં વધારે લાયસન્સ જે છે તે આ જ પ્રકારે વગર ટેસ્ટ આપ્યા વગર ટેસ્ટ ટ્રેક આપ્યા વગર જ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે। એટલે કે હજુ પણ આમાં વધુ ને વધુ ખુલાસા થઈ શકે છે। આ જ પ્રકારે જો સાયબર ક્રાઇમની તપાસ જો આગળ વધતી રહી તો ડ્રાઇવિંગ લાયસન્સની અંદર ગાંધીનગરથી જ મસ્ત મોટું કૌભાંડ જે છે તે સામે આવી શકે છે। દિવ્યા જી પ્રદીપ, આપનો આભાર વધુ જાણકારી બદલ। અને આ આરટીઓમાં ચાલતું જે કૌભાંડ છે એ ઝડપથી પકડાવવું જોઈએ। આ સાથે ન માત્ર ગાંધીનગર અને અમદાવાદ પરંતુ રાજ્યમાં તમામ જેટલી પણ આરટીઓ કચેરી છે ત્યાં તપાસ થવી જોઈએ અને આવા બોગસ લાયસન્સ જો મળતા હોય તો તેના ઉપર કાર્યવાહી પણ થવી જોઈએ। ન માત્ર આરટીઓ કચેરીમાં પરંતુ કાર્યવાહી અન્ય જગ્યાઓ પર પણ થવી જોઈએ, કૌભાંડો પર પણ થવી જોઈએ। ગાંધીનગર પાંજરાપોળ જમીન કૌભાંડ અંગે સમાચાર મળી રહ્યા છે।
તત્કાલીન કલેક્ટર એસકે લાંગા પર કાર્યવાહીનો કોડો તો વિંજાયો છે। આ એસકે લાંગા પર કાર્યવાહી વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે વિવાદિત 1800 વીઘા જમીન પર કાર્યવાહી ક્યારે થશે। ગાંધીનગર પાંજરાપોળ જમીન ભ્રષ્ટાચારમાં લાંગાની સંડોવણી હતી। કાવતરું રચીને જમીનના ખોટા એનએના હુકમો કરવાનો આરોપ હતો। 1800 વીઘા જમીનમાં લેવેચનો કારસો કરનાર કોણ છે એ પણ સવાલ છે। 1800 વીઘા જમીનમાં બીજા અનેક છે જેમના હાથ કાળા થયા છે, તો એ લોકોને પકડવાની કામગીરી ક્યારે થશે। ગૌચરની જમીનને બિનખેતી કરીને બિલ્ડરોને પધરાવી દેવાય અને ભ્રષ્ટાચારમાં કેટલાક નેતાઓ અને બિલ્ડરોના ખુલી શકે છે નામ, પરંતુ ક્યારે ખુલશે, ક્યારે એ કાર્યવાહી પણ થશે। અધિકારીઓ પર કાર્યવાહી થઈ પણ જમીનને લગતી કાર્યવાહી ક્યારે થશે। શ્રી સરકાર કરવાની કાર્યવાહી થશે તો ક્યારે થશે। વિવાદની સ્થિતિમાં સરકાર જમીનને કબજામાં લઈ લે છે। વિવાદિત જમીન પર કબજો લેવાની પ્રોસેસ છે શ્રી સરકાર, અને જમીન શ્રી સરકાર થયા પછી શું ગૌચરને પરત મળશે કે કેમ। જગ્યા ગૌચરની હતી તો પછી કેવી રીતે તેને બિન ખેતી કરી દેવામાં આવી, અને હવે સવાલ છે કે કાર્યવાહી પૂર્ણ ક્યારે થશે। અને વધુ જાણકારી સાથે કિશન જોડાયેલા છે અમારી સાથે। અને કિશન, સવાલ છેલ્લા ઘણા સમયથી ગુજરાત ફર્સ્ટ પૂછી રહ્યું છે અને સવાલમાં એ જવાબ જોઈએ છે કે તમે કાર્યવાહી કરો છો, પરંતુ એક તરફી કાર્યવાહી કેમ કરો છો, જે સાથે સાથે બીજી કાર્યવાહી કરવી જોઈએ જમીનને લઈને એ કેમ નથી થતી। બિલકુલ દિવ્યા, ખૂબ સાચી વાત કરી, કારણ કે એસકે લાંઘા પર જ માત્ર કાર્યવાહી થઈ રહી છે। જે લોકો કરોડો રૂપિયા કમાઈ ગયા, જે લોકોએ જમીન સંપાદનમાં મુખ્ય રોલ ભજવ્યો, એવા અમદાવાદના ઉદ્યોગપતિઓ, અમદાવાદના બિઝનેસમેનો, અમદાવાદના સહકારી આગેવાનો, રાજકીય આગેવાનો, આ તમામ લોકો કે જે લોકોએ જમીનને ચોખ્ખી કરી, એટલે કે જે જમીન એ ગૌચરની જગ્યા હતી, 99 વર્ષના ભાડા પેટે પાંજરાપોળ પાસે જે જગ્યાઓ હતી અને 2008માં એ જગ્યાનો કરાર પૂર્ણ થતો હતો, ત્યારે એ જગ્યાઓ પૂર્ણ રૂપે જગ્યાઓ ફરી પાંજરાપોળમાં કાયમી માટે જતી રહે તેવી શરતો હતી, પરંતુ એ શરતોનું ઉલ્લંઘન કરી અને ક્યાંક કલેક્ટરના હસ્તાક્ષર કરાવી અને એ જગ્યાઓના એને કરવામાં આવ્યા। આમ તો આ જગ્યાઓ માટે 2008થી કામ થતું હતું, એવું નહોતું કે એક જ થોડા સમયમાં કામ પતી ગયું। કામ એ ઘણા લાંબા સમયથી ચાલતું હતું। ત્યારે હવે આ જગ્યાઓની જ્યારે એસકે લાંઘા પર કાર્યવાહી થઈ છે, આખી વાતો કરવા જઈએ તો ખૂબ મોટી વાતો છે, પરંતુ જો ટૂંકમાં સમજવા જઈએ તો જગ્યા પર કાર્યવાહી ક્યારે, એટલે કે પાંજરાપોળની જગ્યા એટલે કે એગ્રીકલ્ચર ઝોનની જગ્યા પર એને કેવી રીતે થઈ શકે, એને પણ થઈ ગયા। સરકારમાંથી પ્લાન પણ પાસ કરી દેવામાં આવ્યા, પ્લાન પાસ પણ થઈ ગયા અને અત્યારે આ જગ્યા પર બે રોકટોક કામ ચાલી રહ્યું છે। એક તરફ કાર્યવાહીની વાતો થઈ રહી છે કે કાર્યવાહી કરીએ છીએ, એસકે લાંઘા પર કાર્યવાહી છે, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યા છે, તપાસનું ડિંડક ચાલી રહ્યું છે, તપાસ થઈ રહી છે, લોકોના જવાબ લેવાય છે, પરંતુ જમીની કાર્યવાહી નથી થઈ। જમીની કાર્યવાહી જે થવી જોઈતી હતી એ જમીની કાર્યવાહી નથી કરવામાં આવી। જે માલેતુજાર મળતિયાઓ છે તેમના પર કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી થઈ। આ મળતિયાઓ હજુ પણ બેફામ થઈને ફરી રહ્યા છે અને જે લોકોએ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખરીદી હતી એ લોકોએ નીચે દસ્તાવેજ કરી દીધા, ત્યારબાદ તેની નીચે લોકોએ દસ્તાવેજ કરી દીધા, પ્લોટો પાડી દેવામાં આવ્યા, ફાર્મ હાઉસ બની ગયા, ક્લબના કામો ચાલી રહ્યા છે, પરંતુ જે મૂળ 10 માથાઓ હતા કે જેમને જમીનની અંદર ફૂલ ઇન્ટરેસ્ટ લીધો હતો, આખી જમીનના એને થાય તેના માટે સરકાર સુધી પોતાની પહોંચ લગાવી હતી, એ મોટા મળતિયાઓને અત્યાર સુધી કંઈ જ કરવામાં નથી આવ્યું। જેમાં અમદાવાદના નામી અનામી અનેક લોકો છે કે જેમને આખી જમીનને એને કરવા સુધીની કાર્યવાહીમાં વર્ષો સુધી પોતાની મહેનત કરી અને એ લોકો કે જે કરોડો અબજો રૂપિયા છાપીને નીકળી ગયા, માત્ર ને માત્ર એસકે લાંઘા પર જ કાર્યવાહી છે, પરંતુ આમાં અમુક એવા પણ લોકો છે કે જેમને પોતાના નામે જમીનનો ટુકડો પણ નથી લીધો, એવા ઘણા સહકારી આગેવાનો, ઘણા ઉદ્યોગપતિઓ કે જેમને પોતાના નામે જમીનનો ઇંચ જમીન પણ નથી લીધી, પરંતુ આખી જમીનમાં ભ્રષ્ટાચારમાં એમનો ખૂબ મોટો રોલ રહ્યો છે, પૈસાના જોરે આખું કામ કરાવ્યું છે, એવા લોકો પર હજુ સુધી કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે એ દિવ્યા નથી થઈ। શ્રી સરકાર લાગુ કરવામાં નથી આવી, માત્ર ને માત્ર એસકે લાંઘાની જ વાતો કરી અને સરકાર એ આ જમીન પર કાર્યવાહીની વાત થઈ રહી છે। ખૂબ સારી બાબત છે કે એક રિટાયર્ડ આઈએએસ અધિકારી પર કાર્યવાહી થઈ છે, પરંતુ ખરા અર્થમાં જે અમદાવાદના જે 10 મોટા માથાઓ, ઉદ્યોગપતિઓ, નેતાઓ, એમના પર કોઈ જ કાર્યવાહી નથી। જમીન પર હજુ સુધી શ્રી સરકાર કરવામાં નથી આવી, એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે દિવ્યા।
જી કિશન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.